હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક। આજે આપણે એક ગતિ વિશેની નવી ભૌતિક રાશિ વિશે સમજવાનું છે અને એનું નામ છે ઝડપ, જેને આપણે બીજું કહેવું હોય ઇંગ્લિશમાં તો સ્પીડ પણ એને કહીએ છીએ। હવે આ ઝડપ કોને કહેવામાં આવે એના વિશે હવે સમજીએ। તો એક ઉદાહરણ દ્વારા એને સમજીએ કે ધારો કે કોઈ એક પદાર્થ એ બિંદુથી कोई एक पदार्थ ए बिंदु थी बी बिंदु पर जई રહ્યો છે અને આ એ થી બી બિંદુ વચ્ચેનું જે અંતર છે એ 100 કિલોમીટર છે। કેટલું છે અંતર? એ થી બી સુધીનું અંતર 100 કિલોમીટર। તો માન લો કે કોઈ x વસ્તુ या પછી x વ્યક્તિ, બરાબર, તો કોઈ x વ્યક્તિ એ 100 કિલોમીટર અંતર मान લઈએ કે 2 કલાકમાં એ કાપે છે। આ x નામનો વ્યક્તિ a થી b સુધીનું જે અંતર 100 કિલોમીટર છે એ કેટલા કલાકમાં કાપે છે? 2 કલાકમાં। એ જ રીતના કોઈ એક બીજો વ્યક્તિ આપણે લઈએ y, ઓકે, તો એ જે અંતર કાપે છે એ मान લઈએ 4 કલાક લે છે, બરાબર। અને एक ત્રીજો એક વ્યક્તિ લઈએ z, તો એ જે અંતર કાપે છે 100 કિલોમીટર એ કેટલા સમયમાં કાપે છે? તો એ કાપે છે 5 કલાકમાં, બરાબર। એટલે તમે આ ઉદાહરણ દ્વારા જોઈ શકો છો કે જે આ ત્રણ વ્યક્તિ છે એ પેલું જે સમાન અંતર કયું a થી b સુધી, તો આ a થી b સુધીનું જે સમાન અંતર છે એ કાપવા માટે સમય કેવા લે છે? તો જુદો જુદો સમય એ લે છે। તો હવે આમાંથી તમે જોઈ શકો કે જે x નામનો વ્યક્તિ છે એ આ બંને કરતા ઓછા સમયમાં એ આ અંતર કાપી દે છે। અથવા તો તમે જોઈ શકો કે આપણે x અને y ની કમ્પેરિઝન કરીએ તો કોણ સૌથી વધારે ઝડપથી ચાલે છે અથવા તો કોની ગતિ વધારે હશે? તો તમે કહી શકો કે ભાઈ આ x નામના વ્યક્તિની જે ઝડપ છે, જે ગતિ છે એની એ માર્ગ ઉપર કેવી હશે? વધુ હશે। માટે એ ઓછા સમયમાં શું કરે છે? એ 100 કિલોમીટર અંતર કાપે છે। તો એ રીતે તમે y અને z વિશે જો દેખો તો એમાં તમે જોઈ શકો કે y નામનો વ્યક્તિ 4 કલાક લે છે, જ્યારે z નામનો વ્યક્તિ એ કેટલા કલાક લે છે? 5 કલાક। આ 100 કિલોમીટર કાપવા માટે 5 કલાક લઈ રહ્યો છે। તો હવે આમાં તમે જોઈ શકો કે ભાઈ z નામનો વ્યક્તિ છે એ y નામનો જે વ્યક્તિ છે એ શું કરી રહ્યો છે? ઓછો સમય લઈ રહ્યો છે। કોના સાપેક્ષ? તો z ની સાપેક્ષ। z ની સામે આપણે વાત કરીએ તો એના કરતા y 1 કલાક ઓછો લે છે સમય, એના પહેલા પહોંચી જાય છે, ઓકે। તો હવે અહીંયા તમે જોઈ શકો કે આ રીતના વ્યવહારમાં જે પણ કોઈ સરખા અંતર હશે અથવા સરખું જે કોઈ એક બિંદુથી બીજા બિંદુ અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ સરખું અંતર હોય તો એને કાપવા માટે દરેક વસ્તુ જુદો જુદો સમય લેતું હોય છે। તો હવે આ રીતના જે સમય દર જે બતાવે છે અંતર સાથે, તો એને કહેવામાં આવશે ઝડપ। કે ભાઈ અહીંયા તમે જોઈ શકો કે ભાઈ આની ઝડપ વધારે હતી આ બંને કરતા, કોના કરતા? y અને z કરતા, માટે એનો સમય કેવો લાગે છે? ઓછો લાગે છે। અને સૌથી ઓછી ઝડપ કોની કહી શકીએ આપણે? તો કે ભાઈ z નામનો વ્યક્તિ, કારણ કે એને સમય કેટલો લીધો સરખું અંતર કાપવા? તો સૌથી વધારે સમય લીધો। તો આની ઝડપ એટલે કે આની ગતિ કેવી હશે? ધીમી હશે, બરાબર। તો હવે આપણે ઝડપની વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકીએ? તો ઝડપ બરાબર કોઈ ગતિમાન પદાર્થ એકમ સમયમાં કાપેલ અંતરને શું કહેવામાં આવશે? ઝડપ। જે તે પદાર્થની
ઝડપ કહે છે। તો તમે જોઈ શકો કે ભાઈ ગતિમાં જે પદાર્થ હતો એ કોઈક ચોક્કસ સમયમાં કંઈક અંતરે કાપતો હોય છે, તો એક એ અંતર અને એ સમયના જે કમ્બાઈન છે એને શું કહેવામાં આવે છે? ઝડપ કહેવામાં આવે છે। હવે આ સૂત્ર પરથી આપણે આ વ્યાખ્યા પરથી આપણે એનું સૂત્ર બનાવવું હોય ગાણિતિક, તો શું બની શકે? તો ઝડપ બરાબર શું થઈ શકે કે ભાઈ પદાર્થ દ્વારા કેટલું અંતર કાપવામાં આવે છે અને એના માટે એ કેટલો સમય લે છે, તો એના પરથી આ બની જશે એનું સૂત્ર। તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। ઓકે, હવે આને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવી શકીએ? તો ઝડપ માટેની સંજ્ઞા થઈ જશે v। ઝડપ માટેની સંજ્ઞા શું થઈ જશે? v। અંતર માટે આપણે સંજ્ઞા લેશું s અને સમય માટેની સંજ્ઞા થઈ જશે t। તો આ ગાણિતિક સૂત્ર શું થઈ જશે આનું? v બરાબર s ભાગ્યા t। s એટલે અંતર, t એટલે સમય। ઓકે, તો આ થઈ ગયું ઝડપની વ્યાખ્યા અને ઝડપનું સૂત્ર। ઓકે, હવે વાત કરીએ આનો SI એકમ શું થશે કે ભાઈ આપણે અલગ અલગ SI એકમો જે મૂળભૂત હતા એ જોઈ ગયા હતા કે જેમ કે અંતરનો SI એકમ શું થાય? તો મીટર થાય। પછી સમયનો SI એકમ શું થાય? તો સેકન્ડ થાય। ઓકે, તો હવે એ જ રીતના અહીંયા પણ ઝડપનો પણ કંઈક SI એકમ હશે। તો હવે એ કઈ રીતના શોધી શકાય? તો હવે એ શોધવામાં આવશે એના સૂત્ર ઉપરથી। તો હવે એ કઈ રીતના તો જોઈએ, તો ઝડપનો SI એકમ તમારે શોધવો હોય તો એના સૂત્ર ઉપરથી શોધી શકાય। તો ઝડપનો SI એકમ બરાબર અંતરનો SI એકમ શું થશે? શું આવશે? અંતરનો SI એકમ ભાગ્યા કોનો SI એકમ? સમયનો SI એકમ। તો અંતરનો SI એકમ શું થતો હતો? તો એ થતો હતો મીટર, એટલે એની સંજ્ઞા સ્વરૂપે આપણે સ્મોલ m તરીકે દર્શાવતા હતા। અને એ જ રીતના સમયનો SI એકમ શું થતો હતો? તો સેકન્ડ, તો એને સંજ્ઞા સ્વરૂપે s દર્શાવતા હતા। બરાબર, તો હવે આ થઈ ગયો ઝડપનો SI એકમ। ઓકે, તો હવે આને દર્શાવવું હોય તો કઈ રીતના આપણે દર્શાવી શકીએ છીએ? તો ઝડપનો SI એકમ સામાન્ય રીતે આ રીતના લખાય છે કે મીટર પર સેકન્ડ। શું લખાશે એને? મીટર પર સેકન્ડ। હવે એને બીજું કહેવું હોય તો મીટર પ્રતિ સેકન્ડ પણ કહી શકાય છે। અને એની સાથે સાથે બીજી રીતે દર્શાવવું હોય તો મીટર ઇન્ટુ સેકન્ડની -1 ઘાત। ઓકે, હવે આને વંચાય કઈ રીતના? તો મીટર પ્રતિ સેકન્ડ, અને આ જે આડી લીટી છે એને શું વંચાશે? પ્રતિ। તો મીટર પ્રતિ સેકન્ડ। ઓકે, અને આને બીજી રીતે બતાવવું હોય તો શું બતાવી શકાય? તો મીટર ઇન્ટુ સેકન્ડની -1 ઘાત। હવે આ -1 ઘાત કઈ રીતના આવી? તો તમે એના સૂત્ર ઉપરથી જોઈ શકો કે ભાઈ જે સેકન્ડ હતું એ ક્યાં આગળ છે? તો છેદમાં છે। તો હવે એની ઘાત બતાવી હોય તો કેટલી હશે? એ 1 ઘાત હશે। બરાબર, તો હવે એ ઘાતને એ સેકન્ડને આપણે એના એકમને ઉપર લઈ જઈએ એટલે કે અંશમાં લઈ જઈએ તો એ શું બની જાય? તો મીટર ઇન્ટુ એટલે કે એક પ્રકારનો ગુણાકાર થઈ રહ્યો છે। તો મીટર ઇન્ટુ સેકન્ડ -1 ઘાત। તો આ જે સેકન્ડ આપણે અંશમાં લાવીએ છીએ માટે એ આ રીતના એ બની જાય છે કે મીટર ઇન્ટુ સેકન્ડની -1 ઘાત અથવા તો મીટર પ્રતિ સેકન્ડ। ઓકે, તો આ થઈ ગયો ઝડપનો SI એકમ। ઓકે, હવે એ જ રીતના આ તો SI એકમ થઈ ગયો, પરંતુ હવે અંતર અને સમય પણ આપણે બીજા એકમોમાં માપીએ છીએ। જેમ કે અંતરની વાત કરીએ તો એ કિલોમીટરમાં પણ માપીએ છીએ, સેન્ટીમીટરમાં પણ માપીએ છીએ। એ રીતના સમય વાત કરીએ તો કલાકમાં પણ માપીએ છીએ અને મિનિટમાં પણ માપીએ છીએ। ઓકે, અને સેકન્ડમાં પણ માપીએ છીએ। તો હવે એના ઉપરથી આપણે ઝડપના
એકમો બનાવવા હોય તો કઈ રીતના બની શકે? તો માન લો કે કોઈ પદાર્થ હોય કે એ પદાર્થ એનું અંતર કિલોમીટરમાં કપાય છે, અંતર શામાં કપાય છે? એનું કિલોમીટરમાં, બરાબર? અને જો એ સમય કલાકમાં લેતું હોય એટલે કે કલાક માટે આપણે સ્મોલ h દર્શાવીશું, એટલે કે કલાક એટલે આ, અને ઇંગ્લિશમાં કેવું હોય તો શું કહી શકાય? r વંચાય. ઓકે, તો એનો સ્મોલ h. હવે આના પરથી ઝડપનો SI એકમ શું બનશે? સોરી, ઝડપનો એકમ શું બની શકે? તો અહીંયા તમે જોઈ શકો કે અંતરનો એકમ ભાગ્યા સમયનો SI એકમ. તો અહીંયા પણ આપણે એ સૂત્ર પ્રમાણે રાખીએ તો કિલોમીટર પર કલાક થઈ જશે, બરાબર? તો આના પરથી શું બની જાય? તો કિલોમીટર પ્રતિ કલાક, અથવા તો બીજો એનો એકમ શું બની જાય? તો કિલોમીટર ઇન્ટુ કલાકની માઈનસ 1 ઘાત. તો આ થઈ ગયો એકલો અંતર ઝડપનો એકમ, અને આ શું થઈ ગયું? ઝડપનો SI એકમ, બરાબર? તો આ બંને ધ્યાન રાખવાનું કે એકમ કે છે કે પછી SI એકમ કે છે. એ રીતના માન લો કે કોઈ અંતર સેન્ટીમીટરમાં કપાતું હોય અને એનો જે સમય છે એ માન લો કે સેકન્ડમાં લઈએ, બરાબર? તો પછી એનું સૂત્ર, એનું એકમ શું બનશે? તો સેન્ટીમીટર પર ભાગ્યા સેકન્ડ, એટલે કે થઈ જશે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, અથવા તો એને બીજી રીતે દર્શાવવું હોય તો સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડની માઈનસ 1 ઘાત, બરાબર? તો આ બીજા એકમો થઈ ગયા કે વ્યવહારમાં આપણે જે ઉપયોગમાં લઈએ છીએ કિલોમીટર, સેન્ટીમીટર, બરાબર? તો એના સ્વરૂપમાં આ ઝડપના એકમો થઈ ગયા. પરંતુ ઝડપનો SI એકમ કે તો શું આવશે? ઝડપનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડની માઈનસ 1 ઘાત. તો હવે આનો મતલબ શું થાય કે ભાઈ કોઈ પદાર્થ હશે, એ પદાર્થ 1 સેકન્ડમાં 1 મીટર જેટલું અંતર કાપી રહ્યો છે, બરાબર? શું બોલ્યો હું? કે કોઈ પદાર્થ હોય અથવા કોઈ વસ્તુ હોય એ શું કરે છે? 1 સેકન્ડમાં 1 મીટર જેટલું અંતર કાપે છે. તો ચલો કોઈ પદાર્થની ઝડપ આટલી હોય એટલે કે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે આનો મતલબ શું થશે? તો એ પદાર્થ 1 સેકન્ડમાં 10 મીટર અંતર કાપી રહ્યો છે એમ એને વંચાય. ઓકે, તો એ રીતના અહીંયા આપણે આ એકમો જે બંને લીધા તો એના પરથી શું થશે કે કોઈ પદાર્થ 1 કલાકમાં પ્રતિ કલાકમાં કેટલા કિલોમીટર કાપી રહ્યો છે? 1 કિલોમીટર કાપી રહ્યો છે, બરાબર? એ રીતના અહીંયા પ્રતિ સેકન્ડે એ કેટલું અંતર કાપી રહ્યો છે? તો 1 સેન્ટીમીટર અંતર કાપી રહ્યો છે, બરાબર? તો આ વાત થઈ ગઈ ઝડપના એકમો વિશેની વાત. હવે વાત કરીએ કે ભાઈ ઝડપ કઈ રાશિ કહેવાશે? સદિશ રાશિ કે અદિશ રાશિ? તો ઝડપ એ કઈ રાશિ છે? અદિશ રાશિ છે, બરાબર? તો કેમ અદિશ રાશિ? કારણ કે અદિશ રાશિ હવે કોને કહેવામાં આવે? આપણે શીખી ગયા કે ભાઈ જે પદાર્થનું ફક્ત મૂલ્યની જ જરૂર હોય એને દર્શાવવા માટે, બરાબર? જે રાશિને દર્શાવવા મૂલ્યની જ જરૂર હોય, એની દિશાની જરૂર પડતી નથી, તો એને શું કહેવામાં આવશે? અદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો ઝડપનું વ્યાખ્યા, ઝડપનું સૂત્ર, ઝડપનો SI એકમ શું થાય, પછી એના બીજા એકમો કયા છે, બરાબર? અને એ કઈ રાશિ કહેવાશે? તો એ શું કહેવાશે? અદિશ રાશિમાં એ આવશે, કારણ કે એને ફક્ત દર્શાવવા મૂલ્યની જરૂરિયાત પડે છે. ઓકે, હવે વાત કરીએ કે જ્યારે તમારે મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવાનો આવે તો શું કરી શકાય? ઓકે, અથવા તો કોઈ ઝડપનું મૂલ્ય કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું છે, બરાબર? જેમ કે 18 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, તો હવે આને મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો શું કરી શકાય? તો એના માટે હવે જોઈએ કે તમે જોઈ શકો કે અહીંયા કિલોમીટર છે અને અહીંયા કલાક છે.
तो 1 કિલોમીટરના કેટલા મીટર થાય તો 1000 મીટર થાય કેટલા મીટર થાય 1000 મીટર બરાબર અને 1 કલાકની સેકન્ડો કેટલી હોય તો 3600 સેકન્ડ હોય કેટલી 1 મિનિટ બરાબર 60 સેકન્ડ અને 1 કલાક બરાબર 60 મિનિટ બરાબર તો પછી 1 કલાક બરાબર કેટલા સેકન્ડ થાય તો 60 ગુણ્યા 60 આપણે આ ભણી ચૂક્યા છીએ 1 કલાક બરાબર કેટલા 60 મિનિટ થાય બરાબર 1 મિનિટ બરાબર કેટલા 60 સેકન્ડ થાય ઓકે તો પછી 1 કલાક બરાબર કેટલા સેકન્ડ થાય તો 60 ગુણ્યા 60 બરાબર શું થઈ જશે 3600 સેકન્ડ થઈ જાય ઓકે તો હવે આપણે કલાકમાંથી સેકન્ડમાં ફેરવવું હોય તો કેટલા મૂકવા પડે 3600 સેકન્ડ મૂકવા પડે ઓકે તો હવે ભાગ્યા 3600 સેકન્ડ તો હવે આ કિલોમીટર પ્રતિ કલાકનો એકમ શામાં ફેરવાઈ ગયો મીટર પ્રતિ સેકન્ડમાં તો તમે આ બંને મીંડા કટ કરો તો શું થઈ જશે અહીંયા 5 દુ 10 બરાબર અને 18 દુ 36 તો શું આવશે અહીંયા કે જ્યારે તમારે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવું પડે 5 ભાગ્યા 18 વડે કેટલા વડે 5 ભાગ્યા 18 અથવા તો બીજું કેવું હોય તો 1000 ભાગ્યા 3600 વડે પણ તમે ગુણી શકો છો તો એ શામાં મળી જશે મીટર પર સેકન્ડમાં ઓકે તો હવે જોઈએ આપણે કે ભાઈ 18 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો કેટલા મીટર પ્રતિ સેકન્ડ થાય તો 18 ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું તો કેટલા વડે ગુણવાનું 5 ભાગ્યા 18 અને મીટર પર સેકન્ડ તો તમે જોઈ શકો 18 કટ થઈ ગયા તો કેટલા આવે 5 મીટર પર સેકન્ડ બરાબર તો 18 કિલોમીટર પર કલાકના મીટર પર સેકન્ડ કેટલા થાય તો 5 મીટર પર સેકન્ડ થશે ઓકે હવે આ તો વાત થઈ ગઈ કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાની બરાબર શામાંથી કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાની હવે વાત કરીએ મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો પછી એને શું કરી દઈશું તો જ્યારે પણ તમને માન લો કોઈ મૂલ્ય આપ્યું હોય x મીટર પ્રતિ સેકન્ડ કોઈ મૂલ્યને આપણે x માન લઈએ તો x મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવાનું તો x ગુણ્યા 18 ભાગ્યા 5 એટલે કે આનાથી તદ્દન ઉલટું વ્યસ્ત થઈ જશે 18 ભાગ્યા 5 વડે ગુણશો ત્યારે 1 મીટર પ્રતિ સેકન્ડમાંથી સમા મળી જશે કિલોમીટર પ્રતિ સેકન્ડ તો આને ટૂંકમાં યાદ રાખવું હોય તો કઈ રીતના યાદ રાખી શકો તમે તો માન લો કે કોઈ કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું છે કોને કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવું પડશે તમારે તો 5 ભાગ્યા 18 આને કેટલા વડે ગુણવાનું 5 ભાગ્યા 18 ઓકે અને જ્યારે તમારે મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં લાવવું છે તો કેટલા વડે ગુણશો તમે તો ગુણ્યા 18 ભાગ્યા 5 અથવા તો આના સિવાય કેટલા વડે ગુણી શકો તમે 1000 ભાગ્યા 3600 વડે પણ ગુણી શકો છો અથવા તો આને 3600 ભાગ્યા 1000 વડે ગુણી શકો છો તો આ બંનેમાંથી તમે કોઈ પણ વેલ્યુ યાદ રાખી શકો છો તો આ યાદ રાખજો આ ટૂંકામાં ટૂંકું પૂછાઈ શકે કે ભાઈ કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો આ એક પ્રકારનું રૂપાંતરણ થઈ રહ્યું કે ભાઈ કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું રૂપાંતરણ અથવા તો મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા માટે શું કરવું પડે તો તમે જોઈ શકો છો અહીંયા ઓકે તો આ વાત થઈ ગઈ ઝડપ વિશે કે ભાઈ ઝડપ કોને કહેવામાં આવે તો જ્યારે કોઈ ગતિમાન પદાર્થ
એકમ સમયમાં, એકમ સમય એટલે કે એક, જैसे કે જેમ કે 1 સેકન્ડ, પછી 1 કલાક, એક મિનિટ, બરાબર? તો એક જે આવે છે એને શું કહેવામાં આવશે? એકમ સમય. તો એકમ સમયમાં કાપેલ અંતરને તે પદાર્થની શું કહેવામાં આવશે? ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે એની વ્યાખ્યા પરથી એનું સૂત્ર કે ભાઈ અંતર ભાગ્યા સમય. તો અંતર માટેની સંજ્ઞા s, સમય માટેની સંજ્ઞા t. ઓકે, માટેનું સૂત્ર બની જશે v બરાબર s ભાગ્યા t. ઓકે, હવે વાત કરીએ ઝડપનો SI એકમ. તો ઝડપનો SI એકમ શું થશે? તો અંતરનો SI એકમ મીટર થાય, સમયનો SI એકમ સેકન્ડ થાય, માટેનો SI એકમ શું બની જશે? મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો એને બીજી રીતે વાંચવું હોય તો શું વંચાય? મીટર ઇન્ટુ સેકન્ડની માઈનસ 1 ઘાત, બરાબર? આને વંચાશે કઈ રીતના? તો મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો આનો મતલબ શું થશે કે ભાઈ 1 સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપી રહ્યો છે? તો 1 મીટર અંતર કાપી રહ્યો છે. એ રીતના તમે અહીંયા જોઈ શકો 10 મીટર પ્રતિ સેકન્ડ હોય તો એનો મતલબ શું થાય કે એ પ્રતિ સેકન્ડે 10 મીટર અંતર કાપે. એટલે માન લો કે 1 સેકન્ડમાં 10 કાપ્યું તો બીજી સેકન્ડમાં બીજું 10 કાપશે, ત્રીજી સેકન્ડમાં ત્રીજું 10 કાપશે, બરાબર? તો એ રીતના એ વાત થશે. બીજા એના SI એકમ સિવાય બીજા કયા એકમો વ્યવહારિક હોઈ શકે? તો અંતર જો કિલોમીટરમાં હોય, સમય કલાકમાં હોય તો એનો એકમ કયો બની જશે? કિલોમીટર પ્રતિ કલાક. આપણે સૂત્ર સ્વરૂપમાં દર્શાવ્યું છે. ઓકે, અને કિલોમીટર પ્રતિ કલાક અથવા તો કિલોમીટર ઇન્ટુ કલાકની માઈનસ 1 ઘાત. એ રીતના સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અથવા તો સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડની માઈનસ 1 ઘાત, બરાબર? બીજું જોયું કે ભાઈ ઝડપ કેવી રાશિ છે? તો એ થઈ જશે અદિશ રાશિ. ઓકે, અને એની સાથે સાથે આપણે રૂપાંતરણ જોયા કે ભાઈ કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો શામાં ફેરવી શકીએ છીએ? કેટલા વડે ગુણી શકાય? તો 5/18 અથવા તો 1000/3600 વડે એને ગુણવું પડશે. ઠીક છે? અને બીજું કે ભાઈ મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવામાં આવે છે? તો 18/5 અથવા તો 3600/1000 વડે ગુણી શકાય છે. તો આ વાત થઈ ગઈ ઝડપ વિશે. હવે વાત કરીએ આપણે સરેરાશ ઝડપ કે ભાઈ સરેરાશ ઝડપ કોને કહેવામાં આવશે? શું સરેરાશ ઝડપ? તો હવે વાત કરીએ સરેરાશ ઝડપ. એટલે એને કહેવામાં આવશે એવરેજ સ્પીડ, બરાબર? હવે સરેરાશ ઝડપ એટલે શું? તો હવે આપણે જે વ્યવહારમાં જે ઝડપ જે ગતિ હોય છે એ નિયમિત ગતિ હોતી નથી. એ કેવા પ્રકારની ગતિ આપણને જોવા મળશે? અનિયમિત. એટલે કે અલગ અલગ જગ્યાએથી તમે જાઓ છો તો એમાં ટ્રાફિક અથવા તો ઘણી બધી અડચણો હશે તો તમારી ઝડપ કેવી થશે? ઓછા વધતી થશે, વધઘટ થશે, બરાબર? તો એ જે વધઘટ થાય છે એના કારણે એક ઝડપ એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ એક કોન્સ્ટન્ટ એટલે કે એક ધારી રહેતી નથી. એમાં શું જોવા મળે છે? વધઘટ. તો એના કારણે પછી શું શોધવામાં આવતું હોય છે? સરેરાશ ઝડપ. તો હવે સરેરાશ ઝડપ કોને કહી શકાય? બરાબર? જેમ કે એની વ્યાખ્યા કરવી હોય તો કોઈ ગતિમાન પદાર્થ પદાર્થે કાપેલ કુલ અંતર અને તે માટે
લીધેલ કુલ સમયના ગુણોત્તરને શું કહેવામાં આવશે? એની સરેરાશ ઝડપ કહે છે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ સરેરાશ ઝડપ કોને કહેવામાં આવે? તો પદાર્થ દ્વારા કપાયેલ કુલ અંતર અને એ માટે લીધેલ કુલ સમયના ગુણોત્તરને શું કહેવામાં આવશે? સરેરાશ ઝડપ. તો આપણે જેમ કે નિયમિત ગતિ માટે એક ઉદાહરણ લીધું હતું કે જેમ કે કોઈ પદાર્થ છે અનિયમિત ગતિમાં, એ માન લો કે A થી B જાય છે, B થી C જાય છે અને C થી D જાય છે. ઓકે, તો એના માટે માન લો કે T1 અંતર લે છે, T1 સમય લે છે. જેમ કે અહીંયા આપણે એનું અંતર બતાવી દઈએ 10 કિલોમીટર, બરાબર. S2 બતાવી દઈએ 15 કિલોમીટર, બરાબર. S3 બતાવી દઈએ 30 કિલોમીટર. ઓકે, અહીંયા આપણે 5 કલાક અથવા 5 મિનિટ લઈ લઈએ. શું લઈ લઈએ? 5 મિનિટ લઈ લઈએ. T2 બરાબર 10 મિનિટ લઈ લઈએ. ઓકે, અને T3 બરાબર 20 મિનિટ લઈ લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે પદાર્થ અહીંયા ગતિ કરી રહ્યો છે તો એ હરેક ગાળામાં એનો સમય અને એની સાથેની ઝડપ કેવી છે? અલગ અલગ છે, બરાબર. તો આ રીતની જ્યારે પરિસ્થિતિ સર્જાય છે ત્યારે શું શોધવામાં આવે? A થી D સુધીની સરેરાશ ઝડપ શોધવામાં આવતી હોય છે. તો હવે આ રીતની પરિસ્થિતિ હોય ત્યારે સરેરાશ ઝડપ કઈ રીતના શોધાય? તો અહીંયા એની વ્યાખ્યા જોઈ કે ભાઈ જ્યારે કોઈ ગતિમાન પદાર્થે કાપેલ કુલ અંતર, એટલે કુલ અંતર હવે કેટલું થશે? તો 10 + 15 + 30. તો એ જે શું થઈ ગયું? કુલ અંતર થઈ ગયું. અને એ અંતર કાપવા માટે કેટલો સમય લે છે? તો કુલ સમય તો 5 + 10 + 20. તો એ શું થઈ ગયો? એનો કુલ સમય. હવે એ બંનેનો જે ગુણોત્તર છે, ગુણોત્તરને શું કહેવામાં આવશે? સરેરાશ ઝડપ. તો આ એક ફક્ત ઉદાહરણ માટે તમને જોઈ શકો છો. ઓકે, હવે આનું સૂત્ર બનાવવું હોય તો સૂત્ર શું થઈ શકે? તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર અને ભાગ્યા કુલ સમય. એટલે કે આ અંતર કાપવા માટે જે સમય લે છે એ લખવામાં આવશે. ઓકે, તો હવે જે સરેરાશ ઝડપની જે સંજ્ઞા છે એ VAV કરીને બતાવવાનું. એટલે કે AV નો મતલબ થશે એવરેજ, V મતલબ ઝડપ. ઓકે, તો VAV હવે આ કુલ અંતર છે તો એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવું હોય તો S1 S2 S3 તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. તો હવે ત્યાં આગળ તમને કેટલા અંતરો આપ્યા છે એ પ્રકારે તમારે અહીંયા કુલ અંતર થશે. તો S1 S2 S3 ડોટ ડોટ, એટલે કે માનો કે વધારે આપ્યા હોય તો એ શું કરી શકાય? S4 S5 તમે સૂત્ર સ્વરૂપે લખી શકો છો. તો એ રીતના એના માટે લીધેલ સમય તો T1 T2 T3, બરાબર. અને જો વધારે આપ્યો હોય તો એ રીતના. તો આ બની જશે એનું સૂત્ર કે ભાઈ સરેરાશ ઝડપ માટેનું સૂત્ર શું થાય? તો VAV એટલે કે સરેરાશ ઝડપ બરાબર S1 S2 S3 ભાગ્યા T1 T2 T3 પ્લસ જે જેટલા સુધી આપ્યું હોય એટલું તમારે લઈ શકો છો. તો હવે આના પરથી આનો એકમ કેવો હોય? SI એકમ. તો SI એકમ શું થશે? સરેરાશ ઝડપનો. તો જેમ ઝડપનો SI એકમ શું હતો? તો મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા પણ ઉપર અંતર જ છે અને નીચે પણ શું છે? સમય છે. માટે આનો પણ SI એકમ શું થશે? તો મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો એને બીજી રીતે કહેવું હોય તો મીટર * સેકન્ડની -1 ઓકે. એ જ રીતના પછી વાત કરીએ કે ભાઈ એની રાશિ કઈ આવશે સરેરાશ ઝડપની? તો ઝડપ એ કેવી રાશિ હતી?
અદિશ રાશિ બરાબર કેમ અદિશ રાશિ હતી કારણ કે એમાં અંતર એ કેવી રાશિ કહેવાય અદિશ રાશિ કહેવાય સમય પણ કેવી રાશિ હતી અદિશ રાશિ માટે એના ઉપરથી જે ઝડપ જે રાશિ બને છે એ પણ કેવી થઈ જશે અદિશ રાશિ થઈ જશે તો એ જ રીતના અહીંયા સરેરાશ ઝડપમાં પણ અંતર અને સમય જ છે માટે એ પણ કેવી રાશિ બની જશે તો એ પણ એક અદિશ રાશિ કહેવાશે બરાબર તો આ વાત થઈ ગઈ સરેરાશ ઝડપ કે ભાઈ સરેરાશ ઝડપ કોને કહેવામાં આવે તો જ્યારે કોઈ ગતિમાન પદાર્થે કાપેલ કુલ અંતર અને તે માટે લીધેલા કુલ સમયના ગુણોત્તરને શું કહીશું આપણે સરેરાશ ઝડપ તરીકે અને ઓળખીશું બરાબર એટલે કે તમે કોઈ ગાળો લો સમયગાળો અથવા તો કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છો તો એના વચ્ચેના જે ગાળામાં કેટલું અંતર કાપે છે અને એ માટે કેટલા સમય લઈ રહ્યો છે તો એ અલગ અલગ હોય તો એ વખતે A થી D અથવા તો એક બિંદુથી જ્યાંથી એને પોતાની ગતિ ચાલુ કરી હોય પ્રારંભિક સ્થાનથી લઈને એના અંતિમ સ્થાન સુધીનું જે જેટલું પણ અંતર હોય અને જેટલો પણ એના માટે સમય લીધો હોય એને કહેવામાં આવશે એના ગુણોત્તરને કહેવામાં આવશે સરેરાશ ઝડપ તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા તે માટે લીધેલ કુલ સમય અથવા તો કુલ સમય ઓકે એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવું હોય તો VAV S1 S2 S3 ભાગ્યા T1 T2 T3 ઓકે સેમ ટુ સેમ SI એકમ શું થશે મીટર પર સેકન્ડ બીજો એકમ એટલે કે બીજા સ્વરૂપે લખવું હોય તો મીટર પર સેકન્ડ ની -1 ઘાત અને એ કેવી રાશિ બની જશે તો અદિશ રાશિ બની જશે ઓકે હવે આપણે વાત કરીએ નિયમિત ઝડપ કઈ ઝડપ નિયમિત હવે નિયમિત ઝડપ કોને કહેવામાં આવે જેમ કે આપણે નિયમિત ગતિ વિશે ભણી ગયા હતા કે ભાઈ નિયમિત ગતિ કોને કહેવામાં આવે તો જ્યારે કોઈ ગતિમાન પદાર્થ કોઈ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો એને શું કહેતા હતા નિયમિત ગતિ કહેતા હતા બરાબર તો હવે એ જ છે હવે જે નિયમિત ગતિ છે એ જ આના માટે શું બની જાય છે નિયમિત ઝડપ બની જાય છે તો હવે આની વ્યાખ્યા કરવી હોય તો શું થઈ શકે તો જે નિયમિત ગતિની વ્યાખ્યા હતી એ જ આમાં થઈ જશે એટલે કે આપણે એક ઉદાહરણ દ્વારા સમજ્યા હતા શું સમજ્યા હતા કે ભાઈ કોઈ પદાર્થ A થી B જાય B થી C અને C થી D જાય છે બરાબર હવે એના માટે જે સમય લે છે એ કેટલો લે છે સરખો લે છે માન લો કે 5 સેકન્ડ લે છે કેટલો 5 સેકન્ડ બરાબર T1 બરાબર 5 સેકન્ડ T2 બરાબર 5 સેકન્ડ અને T3 બરાબર 5 સેકન્ડ ઓકે હવે આના માટે આ જે સમયગાળામાં જે અંતર કાપે છે એ પણ કેટલું અંતર કાપશે તો ચોક્કસ એટલે કે માનો કે S1 બરાબર 10 મીટર કાપે S2 બરાબર 10 મીટર કાપે S3 બરાબર પણ 10 મીટર એટલે કે A થી B પણ 10 મીટર B થી C પણ 10 મીટર અને C થી D પણ કેટલું અંતર કાપી રહ્યો છે 10 મીટર અને એના માટે જે સમયગાળો લે છે કેટલો લે છે તો 5 સેકન્ડ બધામાં લઈ રહ્યો છે તો હવે આ વખતે જે પદાર્થની ગતિ થશે એ કેવી કહેવાશે નિયમિત ગતિ તો હવે એ ગતિમાં જે ઝડપ હશે પદાર્થની એ ઝડપને પણ શું કહેવામાં આવશે તો નિયમિત ઝડપ કહેવામાં આવશે કેમ કારણ કે તમે જોઈ શકો કે દરેક ગાળામાં હવે મારી ઝડપ શોધવી હોય તો એ ઝડપ શું થશે તો આપણું ઝડપનું સૂત્ર છે કે v S1/T1 આના માટે આપણું સૂત્ર શું છે આમ તો v S/T છે તો આ A થી B તો આપણે એની ઝડપ 1 કહી દઈએ તો v1 બરાબર શું થઈ જશે S1/T1 તો હવે એ કેટલી બની જાય 10 મીટર ભાગ્યા 5 સેકન્ડ તો એ કેટલી થઈ જશે 5 દુ 10 તો 2 મીટર પ્રતિ સેકન્ડ થશે ઓકે એ જ રીતના આપણે B થી C ની ઝડપ શોધીએ તો v2 બરાબર શું થઈ જશે S2/T2 થઈ જાય બરાબર v2 બરાબર કેમ v2 લીધું કારણ કે B થી C ની ઝડપ છે તો એ પણ કેટલી થશે 10/5 તો v2 બરાબર કેટલા થઈ જશે અહીંયા પણ
2 મીટર પ્રતિ સેકન્ડ. કેમ મીટર પ્રતિ સેકન્ડ લઈ રહ્યા છીએ? કારણ કે એનું અંતર અને સમયનો એકમ શું છે? તો સેકન્ડ અને મીટર છે. ઓકે, તો v1 પણ કેટલી? 2 મીટર. v2 પણ કેટલું? 2 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. તો એ રીતના v3 શોધીએ તો v3 બરાબર s3/t3. તો s3 કેટલા છે? s3 કેટલા મળશે આપણને? તો એ મળશે 10 અને 5 માટે કેટલું થઈ જશે? 2 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. તો તમે જોઈ શકો કે દરેક વખતે એની ઝડપ કેટલી રહે છે? તો સેમ જ રહે છે, એટલે કે અચળ રહેશે. તો આ રીતની જે નિયમિત ગતિ કરતો હોય પદાર્થ, ત્યારે એની ઝડપ કેવી કહેવાશે? નિયમિત ઝડપ કહેવામાં આવે છે. અને એ વખતે એની ઝડપ કેવી રહે છે? અચળ રહે છે. તો નિયમિત ઝડપમાં અથવા તો નિયમિત પદાર્થની નિયમિત ગતિમાં ઝડપ કેવી રહેશે? એની અચળ રહે છે. કેવી રહે છે? એ અચળ. અચળનો મતલબ એક જ જેટલી. એ દરેક વખતે કેટલી ઝડપથી ચાલી રહ્યો છે? 2 મીટર પ્રતિ સેકન્ડ, 2 મીટર પ્રતિ સેકન્ડ, 2 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે પ્રતિ સેકન્ડે એ કેટલો અંતર કાપતો હશે? 2 મીટર કાપે છે. પ્રતિ સેકન્ડની વાત થઈ રહી છે. ઓકે, પરંતુ 5 સેકન્ડમાં તો કેટલી થઈ જાય? 10 મીટર થાય. બરાબર. હવે આ ઉદાહરણ પરથી એની વ્યાખ્યા બનાવવી હોય તો શું બનાવી શકીએ આપણે? તો નિયમિત ઝડપ એટલે કે જ્યારે કોઈ પદાર્થ, તો જો કોઈ ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો તે પદાર્થની ઝડપને શું કહેવામાં આવશે? નિયમિત ઝડપ કહે છે. ઓકે, તો આ થઈ ગઈ ઝડપની, નિયમિત ઝડપની વ્યાખ્યા. ઓકે, અને નિયમિત ઝડપમાં ગતિ કો અથવા તો ઝડપ કો, તો એમાં એની ઝડપ દરેક ગાળામાં ઝડપ કેવી રહેશે? તો અચળ રહે છે. ઓકે, એટલે જે આપણે નિયમિત ગતિની વ્યાખ્યા કરી હતી એ જ અહીંયા નિયમિત ઝડપની વ્યાખ્યા બનશે. તો હવે એ જ રીતના આપણે અનિયમિત ઝડપ કહે તો એની વ્યાખ્યા શું થઈ શકે? તો એ જોઈ લઈએ. અનિયમિત ઝડપ, તો જે અનિયમિત ગતિની જે વ્યાખ્યા હતી તો એ કઈ હતી કે ભાઈ જ્યારે કોઈ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો પછી એ વખતે શું થશે? પદાર્થની ઝડપ કેવી કહેવાશે? અનિયમિત ઝડપથી ગતિ કરી રહ્યો છે એમ આપણે કહી શકીએ છીએ. ઓકે, તો એના માટે આપણે ઉદાહરણ ત્યાં આગળ બતાવ્યું હતું કે ભાઈ કોઈ પદાર્થ A થી B, B થી C અને C થી D ગતિ કરી રહ્યો છે. ઓકે, તો હવે એના માટે જે સમય છે, સમય આપણે કેટલો ચોક્કસ જ લીધો હતો. તો માન લઈએ 5 સેકન્ડ લઈ લઈએ હરેકમાં. બરાબર. હવે એ માટે જે અંતર કાપે છે એ કેટલું કાપતો હોય? તો માન લો પહેલા 10 મીટર કાપ્યું, બીજી વખતે એને S2 બરાબર 5 મીટર કાપ્યું, ત્રીજી વખતે S3 બરાબર કેટલું કાપ્યું? તો માન લો કે 15 મીટર કાપ્યું. તો આ જે અંતર છે કેવું છે? સરખું રહેતું નથી. તો સરખા સમયગાળામાં સરખું અંતર ના હોય તો એવી ઝડપને શું કહેવામાં આવશે? અનિયમિત ઝડપ. હવે આમાં દરેકમાં તમે ઝડપ શોધો તો શું બનશે? તો તમે જોઈ શકો અહીંયા આની ઝડપ v1 શોધવી હોય તો શું થઈ જશે? 10/5 s1 + v1 થશે ને. તો આ શું થઈ જશે? 2 મીટર પ્રતિ સેકન્ડ. એ રીતના v2 ની શોધવી હોય તો એ થઈ જશે 5/5 એટલે બની જશે 1 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, અને v3 ની શોધવી હોય તો
v3 કેટલો થઈ જશે તો 15 ભાગ્યા 5 બરાબર તો એ v3 શું થઈ જશે 5 મીટર પ્રતિ સેકન્ડ કેટલું થઈ જશે 5 મીટર પ્રતિ સેકન્ડ અને v2 બરાબર કેટલું થઈ જશે 1 મીટર પ્રતિ સેકન્ડ અને v1 બરાબર 2 તો તમે જોઈ શકો પ્રથમ a થી b માં 2 મીટર પ્રતિ સેકન્ડ છે v2 માં 1 મીટર પ્રતિ સેકન્ડ છે અને v3 માં 5 મીટર પ્રતિ સેકન્ડ છે ઓકે તો આના કારણે આ પ્રકારની જે ઝડપ બનશે પદાર્થની એને શું કહેવામાં આવશે અનિયમિત ઝડપ તો હવે એની વ્યાખ્યા કરવી હોય તો શું થઈ શકે કે જો કોઈ ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થની ઝડપને અનિયમિત ઝડપ કહે છે બરાબર તો આ વાત થઈ ગઈ અનિયમિત ઝડપની ઓકે તો સેમ ટુ સેમ જે અનિયમિત ગતિ હતી એ જ પ્રકારે આની વ્યાખ્યા બનશે ઓકે તો અનિયમિત ઝડપ બોલીએ અથવા ગતિ બોલીએ બંને એક જ છે વ્યાખ્યા તમે જોઈ શકો છો તો નિયમિત ઝડપમાં શું થશે એની દરેક તબક્કામાં દરેક ગાળામાં એની ઝડપ અચળ રહે છે ઓકે આ ટૂંકમાં પૂછાઈ શકે કે ભાઈ કઈ ઝડપમાં દરેક પરિસ્થિતિમાં ઝડપ અચળ રહેશે તો નિયમિત ગતિમાં અથવા તો નિયમિત ઝડપ પદાર્થ ગતિ કરી રહ્યો હોય ત્યારે એની ઝડપ કેવી રહેશે અચળ રહે છે બીજું અનિયમિત ઝડપમાં તો દરેક વખતે એનું અંતર શું થશે બદલાય છે માટે એની ઝડપ કેવી રહે છે અચળ રહેતી નથી તમે જોઈ શકો છો ઓકે તો આવી ઝડપને શું કહેવામાં આવશે અનિયમિત ઝડપ તો બીજું આપણે વાત કરીએ અહીંયા સરેરાશ ઝડપ તો સરેરાશ ઝડપ કોને કહેવામાં આવે તો કોઈ ગતિમાન પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા કુલ સમયને કહીશું સરેરાશ ઝડપ એનું સૂત્ર શું થશે કુલ અંતર બરાબર કુલ સમય ઓકે અને એનું સૂત્ર VAB S1 S2 S3 ભાગ્યા T1 T2 T3 થઈ જશે અને એનો SI એકમ તો મીટર પ્રતિ સેકન્ડ અથવા તો મીટર સેકન્ડ ઇનવર્સ એટલે કે -1 ઘાત અને કેવી રાશિ આવશે સદિશ રાશિ તો આ વાત હતી આજે જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે જે ઝડપ જે નવી ભૌતિક રાશિ છે એના માટે અલગ અલગ પ્રકારે આપણે જોયું પહેલા ઝડપની વાત કરી એના પછી સરેરાશ ઝડપ કોને કહેવાય એના પછી નિયમિત ઝડપ અને અનિયમિત ઝડપ ઓકે થેન્ક યુ